સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. શ્રીમદ રાજચંદ્ર સજીવન મૂર્તિ. આપણે ગયા વખતે સંવંત 1951ના પત્રો લીધા હતા. 600માં પત્ર સુધી આવેલા. પત્રાંક 601 મુંબઈ જેઠ સુદ દશમ રવિ 1951. ઓમ પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યેથી સાયલા, એટલે સૌભાગભાઈને લખ્યો છે પરમ સ્નેહી અને પાછા સૌભાગી. કેમ? પરમ સત્સંગ મળેલો છે. વ્યવહારમાં તો તકલીફ હતી પૈસાની. 3 દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મેળ્યો છે. અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતા સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે. એટલે કુપાવદેને પત્ર લખ્યો. કુપાવદે કહ્યું હમણાં મુંબઈ આવવું નહીં તમારે. શા માટે લખ્યું? કુપાવદેના કારણ જણાવે છે. અત્રે આપનો આવવાનો વિચાર રહે છે તેમાં એક હેતુ સમાગમ લાભનો છે કે સત્સંગ સમાગમ થાય, એ તો મંજૂર છે, ભલે આવે. સાથે બીજો અનિચ્છિત હેતુ, સૌભાગભાઈને ઈચ્છા નથી પણ અત્યારે સંજોગો એવા કપરા છે કે નાનો એવો ધંધો મળી જાય, ક્યાંક થોડી કમાણી થઈ જાય તો શાંતિથી સત્સંગ ભક્તિ થાય કુપાલદેવ સાથે. એટલે અનિશ્ચિત હેતુ કંઈ ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિશેનો છે. એટલે સૌભાગભાઈ સરળ, એટલે રેવાશંકરભાઈને કહે, માણેકચંદ ઘેલાભાઈને કહે, કુપાલદેવને કહેતા કે ત્રંબક મળીને મોકલું ત્યાં ધંધો કરે. જે પર વિચાર કરતા આ લાવવાનો વિચાર અટકાયો હોય તો પણ અડચણ નથી એમ લાગ્યું. એટલે એ બીજો જે હેતુ છે તમારો કે વેપાર ધંધા માટે, એના માટે ન આવો તોય કંઈ વાંધો નથી, એટલે ન આવો એમ. તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમ યોગ ઘણું કરીને અત્રેથી 1 કે 1.5 મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. કે 1.5-2 મહિના થશે એટલે અમે મુંબઈથી ત્યાં એ પ્રદેશમાં આવશું અને ત્યારે સમાગમ કરશું. એ પ્રવૃત્તિમાં ત્યાં સમાગમ કરવો, એક બાજુ વેપાર ધંધો ચાલતો હોય તો સૌભાગભાઈને સમય કેવી રીતે ફાળવી શકે? સમય ફાળવે કદાચ તો જ્ઞાનીને પ્રવૃત્તિમાં જોવે તો સૌભાગભાઈને તો અંદેશો ન આવે. સાથે ડુંગરસિંહ ગોસળી આવવાનો વિચાર કરતા હતા. સાથે બીજા લહેરાભાઈ મગનભાઈ કોઈ આવે તો કુપાલદેવને એ મંજૂર નથી. સૌભાગભાઈને જો કે પૂર્ણ શ્રદ્ધા છે કુપાલદેવમાં, એટલે કહે છે અમે જ 1.5-2 મહિના પછી ત્યાં આવીએ નિવૃત્તિ ક્ષેત્રે, ત્યારે સમાગમ થાય તો એ વધારે હિતકારી છે. અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. અને ત્રંબક પણ આ બધું ધંધાનું બધું ગોઠવણમાં છે જ. તો તમે અહીંયા આવો અને આ કરો એટલો બધો ઉપયોગ પ્રવર્તવાની જરૂર નથી. અમારે તે તરફ આવવાનો યોગ થવાને વધારે વખત જવા દેવું દેખાશે તો પછી આપને એક આંટો ખાઈ જવાનું જણાવશું કે અમારે મોડું થશે, 1-1.5 મહિનામાં આવશું, નહીં આવી શકીએ, પણ તમને કહેશું તો આવજો સમાગમ અર્થે. હવે સૌભાગભાઈ પૂછે પાછા વચમાં આત્માની બધી વાત પૂછે અને આવું બી પૂછે કે સિદ્ધિ યોગ રિદ્ધિ યોગ બાબતમાં. એટલે કુપાલદેવ જવાબ આપે છે ઘણા મોટા પુરુષોના સિદ્ધિયોગ સંબંધિત શાસ્ત્રમાં વાત આવે છે તથા લોકકથામાં પણ તે વાતો સંભળાય છે, તે માટે આપને સંશય રહે છે. પણ સૌભાગભાઈ કહે છે એવું કંઈ હોય? મનમાં સૌભાગભાઈને એમ ભાવે થાય કે અહીંયા મારે કુપાલદેવનો સમાગમ. કુપાલદેવ પરમ પુરુષ પરમાત્મા સાયલા કેટલી વાર આવ્યા, મુંબઈ પોતે સમાગમે જાય, એટલે વિચાર કરે છે કે મને કુપાલદેવનો સમાગમ થયો અને આનો પરચો કાંઈ મળે નહીં. શાસ્ત્રમાં તો ઘણા દાખલા છે આવા
કે સામાન્ય સત્પુરુષ કે સામાન્ય યોગી પણ કરે તો આ તો કૃપાલુદેવ તો પૂર્ણ પુરુષ છે કે. એટલે કૃપાલુદેવ જવાબ આપે છે, અષ્ટ મહાસિદ્ધિ આદિ જે સિદ્ધિઓ કહી છે, ઓમ આદિ મંત્રયો કહે છે, સર્વ સાચા છે, ખોટું નથી. જે શાસ્ત્રમાં વાત છે આપણને ચમત્કારિક લાગે પણ એકાંતે ખોટું નથી. આત્મ ઐશ્વર્ય પાસે સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે કે અત્યારે એવા ચમત્કાર કરે એવા સત્પુરુષો દેખાતા નથી. એટલે એમ થાય કે આવું કાંઈ હશે નહીં, ખાલી ઉપજાવેલી વાત હશે. ગોપાલુ કે એમ નથી. કેમ 450માં તો ગોપાલુ લખે જ ને. સૌભગભાઈ પૂછ્યું હતું તો કે તમે પૂછ્યું એટલે અમે ઉપયોગ દીધો, ખબર પડી અમારી પાસે પણ રિદ્ધિ છે, રિદ્ધિ સિદ્ધિ અમે ફરવી શકીએ એમ છીએ, પણ સ્વપ્ને પણ અમારા માટે કે બીજા માટે ફરવાનો આ ભવે વિચાર કર્યો જ નથી. પણ નથી એમ નહીં, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. એટલે એવી આત્મસ્થિરતા હોય, આત્મસમાધિમાં હોય પછી એ સ્ફુરિત થાય, ગમે તેને ન થાય. ઘણા જીવોમાં સત્વનું ન્યૂન પણ વર્તે છે, સદાચાર સાત્વિકતા જ ન હોય તો રીતિ સિદ્ધિ કેમ પ્રગટે? અને તે કારણે તેવા ચમત્કાર આદિનો દેખાવો પણ નથી. એટલે બાહ્ય વેશ હોય, સંન્યાસ હોય, ઘર છોડી દીધું હોય, પણ રીતિ સિદ્ધિ પ્રગટવા માટે જે આત્મ ઐશ્વર્ય જોઈએ એ પ્રગટ્યું ન હોય હજી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે, આશ્ચર્ય લાગે છે, તમને કેમ શંકા જાય છે કે આત્માના ઐશ્વર્ય પાસે આ બધી બહુ તુચ્છ વસ્તુ છે. આત્માનું ઐશ્વર્ય સૌભાગભાઈને માન્ય છે. કૃપાલુદેવે તો બોધબીજ સંપન્ન કહ્યું છે, કેવળ બીજ સંપન્ન 165માં પત્રમાં તો કહ્યું છે. એટલે કે તમને આમાં શંકા જાય છે, અમને આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિશંકપણું થાય. જો પરિપૂર્ણ સ્વરૂપ, બધા ચમત્કારો, બધા રીધિ સિદ્ધિ, બધી શક્તિઓનો મૂળ સ્થાન તો આત્મા છે. આત્માથી સૌ હીન તો આવી રીધિ સિદ્ધિ નહીં થતી હોય. જો તમને આત્મપ્રતીતિ આવી પછી તમને આ શંકા રહે છે. તમને આ અંદેશો રહે છે, એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિશંકપણું થાય. કેમ કે આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ રીધિ સિદ્ધિ લબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કોઈક વાર લખો છો, તેનું કારણ શું છે તે જણાવશો. એટલે સૌભાગભાઈના મોઢામાંથી કૃપાલુદેવ કાઢવા માગે કે તમે એમ કેમ, તમારે હજી ફરવાની ઈચ્છા છે? જ્ઞાની પાસે આવી ઈચ્છા રાખવી આ દર્શનાવણીય કર્મનો બંધ પડે. કૃપાલુદેવે મચક આપી જ નથી, 250 પત્ર લખે છે જ્ઞાની અન્યથા કરે નહીં. પણ થોડા દિવસ થાય ને પછી પાછો સૌભાગભાઈને કર્મનો ઉદય એવો તીવ્ર હોય કેમ થઈ જાય કે વાત કરું. એ પ્રકારના પ્રશ્નો વિચારવાને કેમ હોય? એટલે જ્યોતિષ આદિ વાત પણ કલ્પિત ગણી કૃપાલુદેવે. આ રીધિ સિદ્ધિ એ પણ નહીં ફરવાની વ્યવહાર માટે, અને જ્ઞાની પાસે ભૌતિકની ઈચ્છા કરવાની નહીં. 602મો પત્ર. મનમાં રાગદ્વેષ આદિના પરિણામ થયા કરે છે તે સમય આદિ પર્યાય ન કહી શકાય. કેમ કે સમયનું તો અત્યંત સૂક્ષ્મપણું છે. એક સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય, એનો એક ભાગ, એટલે 1 અસંખ્યાત એ એક સમય. એટલે કહે છે કે આ સમય આદિ પર્યાય નથી. રાગદ્વેષ થાય તો ઘણા બધા સમય વ્યા જાય, અસંખ્યાત. અને મન પરિણામનું સૂક્ષ્મપણું તો એવું નથી. ઘણીવાર આપણે બીજા કામમાં હોય ઓતપ્રોત તો જમવાનું ભૂલી જાય, અને જમવામાં ઓતપ્રોત હોય તો બીજું ભૂલી જાય, અને પ્રાર્થના વખતે બીજો વિચાર આવે ક્યાંક તો પ્રાર્થનામાંય ઉપયોગ ન રહે. એટલે ઘણા બધા સમયો વયા જાય. સમયવર્તી પર્યાય નથી આ રાગદ્વેષના. પદાર્થનો અત્યંત સૂક્ષ્મ પરિણતિનો પ્રકાર તે સમય છે. રાગદ્વેષ આદિ વિચારોનો ઉદ્ભવ થવું તે પૂર્વ ઉપાર્જિત કરેલા કર્મના યોગથી છે. એટલે પૂર્વે જે કર્મ બાંધ્યા હોય ઉદયમાં આવે, અને એ રીતે એવા નિમિત્તો પણ મળે. જીવ નિમિત્ત આધીન છે, હજી જ્ઞાન નથી થયું. એટલે નિમિત્તે કરીને હર્ષ થાય, નિમિત્તે કરીને શોક થાય. એટલે પૂર્વ ઉપાર્જિત કરેલા કર્મના યોગથી છે. વર્તમાન કાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે. એટલે સમાધિમાં હોય, ઉપયોગ દ્રઢ હોય, સદાચાર લીધા હોય, નિયમ હોય તો પછી એ અટકાવી શકે, એમાં ફેરફાર થાય. તથાપિ એ વિચાર વિશેષ ગહન છે. હવે વિષયાંતર થાય છે. શ્રીજીને જે સ્વાધ્યાયકાળ કયા છે તે યથાર્થ છે. તે અકાળના પ્રસંગે પ્રાણ આદિનો કંઈ સંધિભેદ થાય છે.
ચિત્તને વિક્ષેપ નિમિત્ત સામાન્ય પ્રકાર હોય છે. નવલચંદ ડોસા શાસ્ત્ર બહુ વાંચે, આ વકીલ, એ ગોપાલદેવને પૂછ્યું હોય છે કે ભગવાને અમુક શાસ્ત્રો અમુક સમયે ન વાંચવા એનો હેતુ શું? એટલે ગોપાલદેવ કહે છે કે પ્રાણ આદિનો સંધિભેદ થાય છે. એટલે જ્યારે છૂટો થવાનો, એટલે કોઈનું મરણ થયું હોય, કોઈનું શબ પડ્યું હોય, અશુચિ હોય, પ્રાણીનું કલેવર હોય, હાડકા હોય, અથવા કોઈ મોટા મહાપુરુષ ગુજરી ગયા હોય, એટલે અમુક સમયે અમુક કાળે અમુક એવા પ્રસંગો બને ત્યારે પછી જીવને નિર્દ્વંદ પરિણામ હોય, હિંસાના, તોફાન, મારામારી. એવી રીતે અમુક તિથિઓ, અમુક વરસાદનો સમય હોય. પહેલાં ગુંદરી અક્ષરના શાસ્ત્રો હતા, એ ભેદથી જ ઓગળી જાય. એટલે ત્યારે આગમ સૂત્રો, હસ્તલિખિત પ્રતો કે આવા શાસ્ત્રો વાંચવાની ના છે. એટલે જ્યાં જે યોગ્ય છે, હવે સવારે વહેલા ઉઠીને વાંચવા માંડે, બધા સૂતા હોય જોર જોરથી ગાવા માંડે, તો બીજાને વિક્ષેપનો હેતુ થાય, અસમાધિ થાય, અને સાથે આર્તધ્યાન થાય, અને ધર્મની પણ અવહેલના થાય. એટલે કહે છે કે સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપ નિમિત્ત સામાન્ય પ્રકાર હોય છે, હિંસાદિ યોગનો પ્રસંગ હોય છે, અથવા કોમળ પરિણામમાં વિઘ્નભૂત કારણ હોય છે. એ કોઈ મરણ પથારીઓ કે ગુજરી ગયા હોય ને ત્યારે વાત કરે કે કોઈ મરતું જ નથી, આત્મા નિત્ય છે, ત્યારે એ વાત ન કરાય. ત્યારે એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. પણ ગોપાલદેવ ખુલાસો કર્યો કે ભક્તિ જે છે, ભક્તિ કરવામાં એ ગમે ત્યારે, એમાં શુચિ અશુચિનું નથી. મન ચંગા તો કથોટમાં ગંગા, પણ આગમ શાસ્ત્રો હોય, સૂત્ર સિદ્ધાંત હોય, એના માટે અમુક નિયમો છે, એ પાળવા જોઈએ. અમુક સ્થિરતા થતાં સુધી વિશેષ લખવાનું બની શકે તેમ નથી, પણ બન્યો તેટલો પ્રયાસ કર્યો છે. એ પરમાર્થ મૌન. ગોપાલદેવ ઘણીવાર જવાબ આપતા જ નથી, પત્રોના પત્રો લખે તો. પરમાર્થ મૌન છે, ઉદય ન હોય એવો, અને આત્મા સમાધિમાં હોય, એટલે કે કલ્પિત જેવું લાગે છે મારે. અને એક બાજુ વ્યવહાર છે પાછો. 603મો પત્ર. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. એટલે આત્મા એ સુખનું ધામ છે. એટલે જ્ઞાની જે સુખી છે એ વ્યવહારિક અપેક્ષા નહીં, હમણાં આગળ આવશે. આત્માનું સુખ એને લઈને જ્ઞાનીને સુખી કયા છે. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્ય પદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી. સર્વાર્થ સિદ્ધના દેવને પણ સર્વાર્થ સિદ્ધની સિદ્ધિ છે, વૈભવ છે, એ પરિગ્રહ છે, એનું સુખ નહીં. એ સમ્યક દર્શન છે, એના સુખથી ત્યાં આનંદમાં છે. બાહ્ય પદાર્થમાં જ્ઞાનીને સુખ બુદ્ધિ નથી, માટે તે પદાર્થથી જ્ઞાનીને સુખ દુઃખ આદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. એટલે પૈસા વધે, આબરૂ વધે, પરિગ્રહ વધે તો જ્ઞાની સુખી થાય, અને ઓછો હોય તો દુઃખી થાય એમ નથી. જોકે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્ય આદિથી શાતા અને જ્વરા આદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે. જ્ઞાની જાણે, પણ જ્ઞાનીને એ વખતે હર્ષોગ ન થાય કે જેમ છે એમ. એટલે વેદનીય કર્મ ન ભોગવા એમ જ્ઞાનીને ઈચ્છા થતી નથી, સમભાવે ભોગવી લે છે. અને મોહની કર્મ તો જ્ઞાનથી હટાવી દે છે જ્ઞાની. તથાપિ જ્ઞાનીને તે પ્રસંગ હર્ષ વિષાદનો હેતુ નથી. હર્ષ વિષાદ ન થાય, જ્ઞાન હાજર થાય તે વખતે, કે દેહના દંડ એ ભોગવે છે, એ ખાલી જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોઈએ છે. અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષ વિષાદ તેથી થાય છે. એટલે શરૂઆતની ભૂમિકા હોય, એકદમ ઉચ્ચ પ્રકારના જ્ઞાની ન હોય તો થોડુંક થાય, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષ વિચાર થતા નથી. વાળી લેવા એવી વૃત્તિ હોય, તરત જ વિચાર કરે કે ના, મારે આ નથી કરવું. ઉદય બળે કંઈક તેવા પરિણામ થાય છે, તો પણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ વર્તે છે. મનમાં ડંખે નહીં કે મને આમ કેમ થયું, મને હર્ષ કેમ થયો, મને શોક કેમ થયો. એટલે વાળી લેવા એવી વૃત્તિ તરત જ અટકી જાય પાછા. કેવી રીતે? ગોપાલદેવ સમજાવે છે. વાયુ ફેર હોવાથી વાણનું બીજી તરફ ખેંચાવું થાય છે. એટલે મંજિલે જાય છે વહાણ, વંટોળિયો આવે, હવા આવે તો સડ બદલે અને દિશા બદલે થોડીક. પણ એ નાવિકને શું ખબર છે કે આ રસ્તો નથી મારે તો મૂળ રસ્તો એના ધ્યાનમાં જ છે, પણ અત્યારે બળ ચાલે એમ નથી પવનના વંટોળિયા સામે. એટલે ઉપયોગ જાગ્રત છે. એટલે કે જે વાયુ ફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે. હલ્લેસા તો મારે છે કઈ રીતે? મંજિલ તરફ જ જવું છે, ઘણી મહેનત કરવી છે, લડવું પડે, સામે પૂરે. ગોપાલદેવ લખે છે ને, એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવો છે,
આંખ પાસે રેતી ઉપડાવી છે, માથું ધડ ઉપર ન રહે એવી દશા છે, પણ તોય રાખીએ છીએ, સમાધિમાં રહીએ છીએ, કરેડિયા કરે. તેમ જ્ઞાની પુરુષ મન વચન આદિ યોગને નિજવામાં સ્થિત થવા ભણિત પ્રવર્તાવે છે. અને તે વેદનીના પ્રસંગો આવે તો કોપાદે લખ્યું છે એવી વખતે તેનું વીર્ય વધારે ઉલ્લસતું અને તે સમયે વધુ કલ્યાણકારી જણાતું. તથાપિ ઉદયવાયુ યોગે યત કિંચિન દશાફેર થાય છે. ઘણીવાર એવા કર્મો હોય, એવા ભૌગોલિક કર્મો હોય કે જ્ઞાનીને ઘર માંડવું પડે, ધંધો કરવો પડે, તો પણ પરિણામ પ્રયત્ન સ્વધર્મને વિશે છે. પૂર્વ પશ્ચાતાપવાળી ક્રિયા હોય, કર્યા પહેલાં, કરતાં ને કર્યા પછી પણ ડંખે કે આ મારે કરવું જ નથી, ક્યાં આવી પડ્યું. લખે છે ને ગોપાલદેવ, નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, સૂંઘવા, જોવા પડે છે. ઈચ્છા નથી, જિજ્ઞાસા નથી, છતાં લગ્નના આજુબાજુના પત્રો જોઈએ ગોપાલદેવ તો ખબર પડે કે જ્ઞાની આવા ઉદય વખતે પણ કેવી દશામાં જીવી રહ્યા છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એટલે જ્ઞાન થાય એટલે પૈસાવાળો થઈ જાય કે બધાને જ્ઞાન થાય, બધાને શાલીબદ્ધની રિદ્ધિ હોય, એમ નથી. પુણ્ય શ્રાવકે હોય, એની સામે કે ભગવાન વખાણે. અને ચક્રવર્તી રાજા પણ હોય, ભરત ચક્રવર્તી જેવા કે 6 ખંડના ધણી હોય. એટલે જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય. કબીર, નરસિંહ મહેતા, દારિદ્ર્ય, આખી જિંદગી દારિદ્ર્ય જ હતું એને, પણ ભક્તિ ઉત્તમ, નિસ્પૃહ ભક્તિ. એવો કોઈ નિયમ નથી. પૂર્વ નિષ્પન્ન અશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે, જ્ઞાનીને અજ્ઞાનીને, બંનેને. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ, પણ ફરક શું બંનેને વેદવામાં? જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે, અજ્ઞાની હર્ષ વિષાદને પ્રાપ્ત થાય છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રી આદિ પરિજ્ઞનો પણ અપ્રસંગ છે. સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, કેવળ જ્ઞાન થઈ ગયું હોય, ભગવાન તીર્થંકર, પછી કુટુંબ ન હોય. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાન દશામાં ચોથે 5મે ગુણસ્થાને કે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે. એટલે આ સામાન્ય વાત કરી ગુણઠાણાની, પણ કોપાદે લખ્યું છે ને ગુણઠાણા સમજવા માટે છે, ભાવની દશા ઓર છે. અને શાસ્ત્રમાં એવા ઘણા દાખલા છે કે ગૃહસ્થ અવસ્થામાં પણ કેવળ જ્ઞાન થયું હોય. કુર્મપુત્ર કેવળી, અષાઢ મુનિ, ગુણસાગર રાજા, ઘણા દાખલા છે આવા. 604મો પત્ર. મુનિને વચનોનું પુસ્તક, એટલે તમે પત્ર આદિનો સંગ્રહ લખ્યો છે તે વાંચવાની ઈચ્છા રહે છે, મોકલવામાં અડચણ નથી. એટલે કુપાદોની હયાતીમાં જ અંબાલાલભાઈ બધા પત્રો ભેગા કરતા, પુસ્તક ગ્રંથ કરતા. તો કહે છે કે આ મુનિને ઈચ્છા છે વાંચવાની તો આપો, આજ્ઞાનો અતિક્રમ નથી. એટલે કુપાદોને કોઈને બી આવું પત્ર જોતો હોય એટલે અંબાલાલભાઈ પાસે માગે. અંબાલાલભાઈ એમ કે આજ્ઞા જોઈએ, એટલે પાછું કુપાદોને લખવાનું. એટલે કુપાદો કે હા, એ મુમુક્ષુને આ પાડે. એટલે અંબાલાલભાઈ ફરીવાર પાછા પૂછાવે કે આણે માગ્યું છે ને તમારી આજ્ઞા મળી છે? કુપાદો કે હા બરાબર છે, પછી આપે. જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય છે તે અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણામે. એટલે આ જ્ઞાનીના વચનનું અવમાન પણ ન થઈ જાય એને માટે. 605 સવિગત પત્ર લખવાનો વિચાર હતો, તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી. હાલ તે તરફ કેટલી સ્થિરતા સંભવે છે? ચોમાસું ક્યાં થવું સમય તે જણાવજો. મુનિને લખે છે કે તમે ચાતુર્માસ ક્યાં કરવાના છો? પછી સાથે લખે છે હવે પ્રભુશ્રીજી સુરતમાં છે સંવંત 51માં, અને ત્યાં મેલેરિયાના વાયરા મટે જ નહીં, તાવ આવ્યા કરે, મટી જાય, પછી પાછો ઉથલ મારે, એટલે દેહ છૂટી જાય એવી પણ દશા થાય. એટલે કોપાદો કહે છે વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. દેહ તો છૂટવાનો જ છે, તો જે જાયું તે જાય. એ સંયોગ સંબંધે મળ્યું છે એનો વિયોગ થશે જ. સંયોગી પદાર્થ બધા વિયોગ થાય જ. વિચારવાને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. આત્મ પરિણામનું વિભાવપણું તે જ હાનિ ને તે જ મુખ્ય મરણ છે. તો નુકસાન કયું, મરણ કયું? ભાવ મરણ. આત્મામાંથી બહાર નીકળ્યો, સ્વભાવમાંથી વિભાવમાં આવ્યો, આ જ મરણ. એટલે આત્મ પરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવ સન્મુખતા તથા તેની દ્રઢ ઈચ્છા પણ તે હર્ષ વિષાદને ટાળે છે. એટલે દ્રઢ ઈચ્છા કરે કે મારે વિભાવમાં રાચવું નથી, અને સ્વભાવ સન્મુખ થઈ જાય, ફક્ત એની ઈચ્છા થાય. એટલે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે છે, જ્ઞાનીની અને જ્ઞાનીના આશ્રિતની. એટલે સ્વભાવ સન્મુખતા
અથવા તો સ્વભાવ સમ્મુખતાની ઈચ્છા, દ્રઢ ઈચ્છા, તો તેને હર્ષ વિચાર ટળે, સમભાવમાં રહી શકે. અને એક કર્મ ઉદય જે આવ્યું હોય એ એને અવસરે પછી વયું જાય, પણ નવા કર્મ બંધનો હેતુ થતી નથી. 606મો પત્ર. સર્વને વિશે સંભાવની ઈચ્છા રહે છે. યશોજી મહારાજની એક ગાથા ટાંકે છે, એ શ્રીપાળનો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ વીઠો રે. એટલે વિનયજીજી મહારાજે શ્રીપાળનો રાસ લખવાનું શરૂ કરેલું અને અધવચ્ચે છોડી દીધું. બાકીની ગાથાઓ યશુજી મહારાજ પૂરી કરે છે. એ પૂરી કરતાં કરતાં એનો આત્માનુભવ લખે છે કે શ્રી શ્રીપાળનો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ વીઠો રે. અમૃત રસ કુપોલદોને આ યાદ આવે છે ને કુપોલદોય નહીં અહોભાવ થાય છે. પરમ સ્નેહથી સૌભાગ શ્રી સાયલા. આમે સૌભાગભાઈના પત્રમાં કુપોલદોની પોતાની દશા હોય. તીવ્ર વૈરાગ્યવાનને જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણીવાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. તીવ્ર વૈરાગ્યવાને હલી જાય, ડગમગી જાય, અસ્થિર થઈ જાય. કુપોલદો કહે છે આવા પ્રસંગો આવે છે અમને અત્યંત ઉદાસપણું આવે છે કે આ સંસાર વિચારવાન પુરુષોને ક્લેશરૂપ લાગે છે. એવો આ સંસાર ફરીવાર આત્મભાવે જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે કે આ સંસાર કરવો જ નથી. હવે આ સંસાર કયા કારણે પરિચય કરવા કે છે, આમાં એવું કયું સુખ છે કે આનો પરિચય કરવો અને ઈચ્છવો, તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધ વશાત તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો બીજી પ્રકારે દ્વારા વેદી શકાય કે કેમ? એટલે કુપોલદોને આવો પ્રારબ્ધ છે એટલે સૌભાગભાઈ સાથે સમાગમ માટે પૂછે છે. ભાવ શું છે? વનમાં જઈએ બ્રાહ્મી વેદના કે આ કર્મ ટળે કેવી રીતે? ઈચ્છા નથી છતાં ભોગવવું પડે છે. વ્યવહારિક તો ઈચ્છા છે જ નહીં. લક્ષ્મી વધે, અધિકાર વધે, પરિગ્રહ વધે, કમાવા માટે નથી રહ્યા કુપોલદેવ. પૂર્વકર્મના યોગે રહ્યા છે કે એવો કોઈ રસ્તો છે કે પ્રારબ્ધ વશાત એનો પ્રસંગ હોય તો બીજા પ્રકારે આવું પ્રારબ્ધ વેદી શકાય? ફરીવાર આવું નથી પાછું અહીંયા વેદવા માટે. તમે તથા ડુંગર વિચાર કરીને લખશો. એટલે બે પ્રકારના કર્મો, એક એવા નિકાચિત ભોગવલી કે જે ભોગવે જ જાય, અને બીજા જ્ઞાન વિચારે કરીને જાય. કુપોલદેવ વિચારે કરીને જાય એ તો બધા ખપાવી દીધા. આ કર્મનું શું? પછી લખે છે જે કર્મ ઘણા લાંબો કાળ ચાલવાના છે તેને અલ્પ સમયમાં ભોગવી નિવૃત્ત થવું છે. નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે. એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. પૈસાય નથી જોતા, આબરૂ નથી જોતી, માન પણ નથી જોતું, દુઃખ તો નથી જોતું. દુઃખમાં કાયરપણું તો બધાનું હોય, સુખમાં પણ કાયરપણું, તે સુખનું અણંગમાં પણ આ પરમાત્મા માર્ગી પુરુષને હોય છે. ઉપર કોઈ ઈચ્છવામાં જ નથી આવતું. ધંધો વધે છે, નથી ઈચ્છવો અમારે. નક્કી આ પૂર્વકર્મ હોવો જોઈએ. 607મો પત્ર મુનિ ઉપર લખ્યો છે. જંગમી જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગજો. એકાંતે વસુરે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગજો. ઓધવજી અબળા તે સાધન શું કરે? એટલે જંગમની જુક્તિ તો સર્વે જાણીએ. જંગમ એટલે મોબાઈલ. આપણે કહીએ ને સત્પુરુષ એ જંગમ તીર્થ છે. સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીરથ તે, સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીરથ તે. એટલે જંગમની જુક્તિ કે આ ગોપી કહે છે, ઓધવજી જાય છે, આમ શ્રીકૃષ્ણના મિત્ર થાય, આમ કાકાના દીકરા ભાઈ થાય, અને આમ શ્રીકૃષ્ણના ભક્ત થાય. ગોપીની કે પરીક્ષા લેવી છે. ગોપી સાચી મુમુક્ષુ છે. ઓધવજી માનવા તૈયાર નથી કે જાઓ તમે. ઓધવજી જાય છે જ્ઞાન આપવા માટે કે વૈકુંઠે મોકલો તમને જ્ઞાન આપીને. ગોપીઓ જવાબ આપે છે કે એ જ્ઞાન ગુડારત અમને ગમતા નથી, સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને જો, અમારે વૈકુંઠે નથી જવું. શું કહે છે? જંગમની જુક્તિ તો સર્વે જાણીએ. અમે બધું જાણીએ છીએ સત્પુરુષની આ દશા કઈ છે. સમીપ રહે પણ શરીરનો નહીં સંગજો. એ બહારથી ઉદય ગમે તેવો હોય, એ માખણ ચોર, એ ગોરસા ફોડે, એ ગોવાળ, એ વાંસળી વગાડે, સમીપ રહે પણ શરીરનો નહીં સંગજો. દેહાતી જ દશાના ધણી છે કે એકાંતે વસુરે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગજો. અમે આ ધ્યાન ને જ્ઞાનની બધી વાત કરીને એકલા બેસીએ, અમે તો નબળા છીએ. ઓધવજી અબળા તે સાધન શું કરે? અમે આવું બધું જ્ઞાનની વાત કરીએ, અમે ધ્યાનમાં બેસી જાય,
એક તમારા ભક્તિ જ બરાબર છે. એટલે કોપોદે લખ્યું છે ને કે ક્રિયા માર્ગે અસદ અભિમાન આવે અને જ્ઞાન માર્ગે શુષ્કપણું થઈ જાય, વિકલ્પ આવે પછી. એટલે ભક્તિ જ ઘણા પ્રકારથી મનન કરતાં અમે નિશ્ચય પર આવ્યા છીએ. 201માં લખે છે છેલ્લે કોપાલદેવ કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને 380માં પત્રમાં લખે છે કે ભક્તિ એ મોક્ષનો ધુરંધર માર્ગ છે. પછી તો ગોપી કહે છે કે તમને વૈકુંઠે મોકલું. ઓધવજી કહે છે તો કે વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? અમારે કનૈયો જોઈએ, અમારે મોક્ષે નથી જોતો. કોપોદે લખ્યું છે ને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના ચરણ સમીપતા વધારે પ્રિય છે. 213માં પત્રમાં એટલે ભક્તિની કેટલું મહાત્મ્ય છે એ બતાવે છે. 608મો પત્ર તથારૂપ ગંભીર વાક્ય નથી તો પણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણીવાર સ્મરણ થઈ આવે છે એટલે લખે છે કોપોલદેવ. એટલે કે આમ ગંભીર વાક્ય નથી, વ્યવહારે વપરાય છે તોય લખે છે રાંડી રૂએ માંડી રૂએ પણ સાત ભરતા હોય તો મોઢું જ ન ઉગાડે. પછી કોપોલદેવ લખે છે આ વાક્ય અગંભીર હોવાથી લખવાની પ્રવૃત્તિ ન થાત, પણ આશય ગંભીર હોવાથી અને પોતાને વિશે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પત્તું લખવાનું સ્મરણ થતાં આ વાક્ય લખ્યું છે. તેના પર યથાશક્તિ વિચાર કરશો એ જ વિનંતી. હવે આ પત્ર ભાવનગરના કુંવરજી આણંદજીભાઈને લખેલું છે. ક્ષોપશમ ઘણો, શાસ્ત્રનો અભ્યાસે ઘણો, 63 શલાકા પુરુષ, સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાંતર કરનારા. પછી તો જ્ઞાનવર્ધક સભાના બધું સંચાલન કરતા હતા. અને કોપોલદેવના સમાગમ આવ્યા પછી ખબર પડી કે વિતરાગનો મૂળ ધર્મ શું છે. પણ સમાજમાં આગેવાન પાછા અને જ્ઞાતિના કામો કરે પાછા, પ્રતિષ્ઠિત વ્યક્તિ. એટલે કોપોલદેવને અવારનવાર લખે કે આત્મામાં સમાધિ નથી રહેતી, કે નિયમમાં આવું છે, કે આમ કરો. એટલે કોપોલદેવ લખે કે આ બધો વ્યવહાર તો છોડવો જ પડશે. એક બાજુ વ્યવહારે વધે અને બીજી બાજુ આત્માર્થે વધે એ શક્ય જ નથી. પ્રભુશ્રીજીએ જયસિંહ જોઠાભાઈને મોટાભાઈ જયસિંહભાઈને કહેલું કે આ ખાતું આ વહીવટ ક્યારે છોડશો? હવે આત્માનું ક્યારે કરશો? એટલે ખરો મુમુક્ષુ, ખરો સાધક વહીવટમાં પડે જ નહીં. એટલે અહીં કોપોલદેવ લખે કે તથારૂપ ગંભીર વાક્ય નથી. એટલે કઈ કહેવત છે, રાંડી રૂવે એટલે જેનો પતિ ગુજરી જાય તો પોક મૂકે છે, હકથી મૂકે, રડે. કોઈ એને કેમ નહીં, કેમ રડે છે એમ પૂછે નહીં, કેમ? લોકોને ખબર જ છે. માંડી રૂવે એટલે રાંડી તો બરાબર, માંડી એટલે જે પરણી હોય એ રૂવે. સાસરે તકલીફ હોય પતિની, સાસુ સસરાની, મોટું કુટુંબ હોય કે બીજી કાંઈ તકલીફ હોય તો રોવે, સકારણ છે. સાત ભરતરવાળી તો મોઢું જ ન ઉગાડે. એટલે એ રીતે આપણને થોડું હલકો પ્રકાર લાગે આ સાહિત્યનો, કે બીભત્સ પ્રકાર લાગે. પણ જેને વ્યાભિચારણી બુદ્ધિ છે, સાત ભરતાર, સાત પતિ છે, એ કોને ફરિયાદ કરે કે મારો વર આમ, કે આ વરની ફરિયાદ કરે ને કોને કરે? પતિની તકલીફ હોય તો સાસરાને કહે, સાસુને કહે, જેઠને કહે. સાસુની તકલીફ હોય તો પતિને કહે, સાસરાને કહે. સાત ભરધરવાળી કોને ફરિયાદ કરે? એટલે આ તો વ્યવહારની વાત થઈ. કોપોલદેવ પોતાની વાત કરે છે કે પોતાને માટે વિશેષ વિચારવાનું હોવાથી કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. તને તારે દોષે બંધન છે એ સંતની પહેલી શિખામણ છે, ભોગવે એની ભૂલ. અત્યારે કોપોલદેવને આ સંસાર ગમતો જ નથી, આ ધંધો પણ ગમતો જ નથી. કાળકૂટ વેશ લાગે છે પણ માથે આવી પડ્યો છે. હવે ક્યાં જાય? હવે છોડી શકાય એમ નથી. ઉદયને યોગે છોડે તો બળવાન ક્લેશનું કારણ થાય એમ છે. અને રેવાશંકરભાઈ અનંતાનુબંધી કર્મ બાંધી લે. આ બાજુ કુટુંબ છોડી દે તો રાવજી બાપા, દેવા માતા, હજી ઉંમર શું છે, હવે લગ્ન કર્યા છે, સંસાર માંડ્યો છે અને યોગ નથી. જ્ઞાનમાં જાણે છે જ્ઞાની કે આ ભોગાવલી કર્મ ભોગવે જ છૂટકો છે. એમને એમ નાસી જે કામ થાય એમ નથી. કેમ કે નાસી જવું એ પણ એક આર્તજનનો પ્રકાર છે. અને જ્ઞાનીને એ ખબર હોય કે આ ઈચ્છાથી થાય છે કે પૂર્વ પ્રારબ્ધને લીધે થાય છે. આમ તો બધા ઉદય પ્રયોગે જ જીવે છે, પ્રાણી માત્ર, હાથી ને ઘોડા ને બધું. પણ એ ઉદયમાં એ જીવની, એટલે આપણી જેવા જીવોની ઈચ્છા ભળેલી હોય છે. આપણને અનુકૂળ પ્રસંગોમાં આનંદ આવે છે, પ્રતિકૂળ પ્રસંગમાં દુઃખ થાય છે. જ્ઞાનીને એવું છે જ નહીં. એટલે જ્ઞાનીના વ્યવહારમાં સુખ લાગે આપણને. ધંધો વધે, કુટુંબ વધે, સત્તા વધે, માન બહુ મળે. જ્ઞાનીને આનંદ નથી એમાં. પણ કે અમારા જ કર્મ છે, સાત ભરસરવાળી, હવે કોને ફરિયાદ કરીએ અમે? અને એ રીતે કુંવરજી આણંદજી પણ વ્યવહારમાં બહુ હતા આગળ.
અને ફરિયાદ કરે ગોપાલદેવને કે મારે આત્મસમાધિમાં આવવું છે. એટલે ગોપાલદેવ કહે છે કે બીજું તો સકારણ છે, રાંડીને માંડી રૂએ એમાં. તમે બધે પડ્યો પાથરો ધંધો કર્યો હોય એટલો બધો બધે ફેલાવી નાખ્યો હોય, 3 દુકાન 2 ફેક્ટરી, પરિગ્રહ વધારે હોય, મોટું કુટુંબ હોય, અને પછી કે મારે સમાધિમાં આવવું છે તો કેવી રીતે અવાય? 7 ભરથરવાળી તો મોઢું, હવે કોને ફરિયાદ કરે? હવે ભોગવ તારા. એટલે ક્ષમતાથી પછી એક પત્રમાં ગોપાલદેવ લખે છે, મધ્યમ વાંચ્યાએ અને શાંત ચિત્તે અમે સહન કરીએ છીએ. કોને કહેવું? કોઈનો દોષ નથી. 339ના માથાળે લખ્યું ને, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. દોષ કોને દેવો? એટલે કહે છે 7 ભરથરવાળી તો મોઢું જ ન ઉગાડે. વાક્ય અગંભીર છે, આમ તો વ્યવહારિક ઓલું છે. એટલે કોઈ એવી બાઈ હોય અને વિધવા થઈ હોય તો રડે, સાસરે દુઃખ હોય તો રડે, પણ ચારિત્રના ઠેકાણા ન હોય એ પછી શાંતિથી બધું સહન કરે. કોને કહે? કહેવા જાય તો બીજા 2 સંભળાવે કે અમે તને ઓળખીએ છીએ, તારા આચરણ કેવા છે. એમ કરીને ગોપાલદેવ એક પ્રકારનું પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ, ગરહામી, નિંદામી એ રીતે કરે છે. આ કહે છે ને 128માં, કહો આ ક્લેશી તમકા પરથી જુગુપ્સા નહીં આવતી હોય? જુગુપ્સા આવે છે. હવે ફરીવાર નહીં રાગદ્વેષથી જીવવી અમે. પછી તો કહે છે ને તૈયારી કેવી છે? 20મે વર્ષે લખે છે, અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, તૈયાર છીએ. હવે અમે દ્વેષ નહીં કરીએ. તો રાગ, અમને કોઈ રાજ્યમતી જેવો યોગ આવો, અમે રાગ પણ નહીં કરીએ. હવે તૈયાર છીએ અમે. કહે છે આયુષ્ય દુર્નિમિત્તો, કમોતે મરવું પડે ગત સુકુમારની જેમ, અને સમય માત્રનું હોય તો હવે અમે રાગદ્વેષથી જીવવાના નથી. વિતરાગી દશાની વાત છે. 609મો પત્ર. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને સે વિતરાગ મોક્ષ કહે છે. મોક્ષ એટલે શું? મોક્ષ કયો? નિજ શુદ્ધતા, જેમ છે એમ સહજ અનાદિકાળથી સાથે જ છે આત્મા. એ કર્મ વગરનો આત્મા હોય, વિભાવિક દશા વગરનો. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એટલે શું? જાણે દેખે બસ, હર્ષ નહીં, શોક નહીં, જેમ છે એમ. ગિરિસર દિશે મુકર મેં ભાર ભીંજવો નહીં. આ મોક્ષ છે. આ ભાવ મોક્ષ. શરીર જાય 8 કર્મથી મુકાય એટલે દ્રવ્ય મોક્ષ. બીજું, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, છે સાથે જ છે આત્મા. અનાદિકાલથી આજ સુધીમાં આત્મા ક્યારે નહોતો? સાથે હતો જ, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. એટલે હું શરીર છું એ ભાવ થઈ ગયો હતો. જે ગતિમાં જીવ જાય છે એ ગતિમાં જે યોનિમાં જાય એ શરીર મળ્યું એને પોતે અનુરૂપ માને છે. આ એને લેવા જવું પડતું નથી. આ અગૃહિત મિથ્યાત્વ છે કે દેહ તે હું. એ ગાયને, ભેંસને, કૂતરાને, બળદને, માણસને, નારકી, દેવને જ્યાં સુધી સમ્યક દર્શન નથી તો એમ જ હોય છે કે આ હું છું. અને બીજું ગૃહિત મિથ્યાત્વ કે ધર્મની બાબત પણ, ધર્મની ક્રિયાઓ, ભગવાન વિતરાગ કે દેવદીઓ મને વ્યવહારમાં મદદ કરે, આ ગૃહિત મિથ્યાત્વ. એ પશુને નથી, ફક્ત માણસને છે. એટલે પશુને એક મિથ્યાત્વ છે, અગૃહિત મિથ્યાત્વ કે હું દેહ છું. માણસને 2 છે, હું દેહ છું અને સાથે આ બધું કરે છે. એટલે ગૃહિત અને અગૃહિત બંને મિથ્યાત્વ છે માણસને. એટલે હવે આત્માર્થ ન થાય તો ડબલ ગુનેગાર છે આજે. ત્રીજું, સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંઘના યોગે ભૂલ્યો છે જીવ. બધા દુઃખનું કારણ સંયોગ, સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકર ભગવાને કહ્યું છે. 659માં ગોપાલદેવ કહે છે, સંઘની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. પ્રત્યક્ષ અસંગ થવાનું છે જીવને. એકલો જ છે જીવ, એકલો જ આવ્યો છે, એકલો જ જવાનો છે. પણ વતલી આ મુસાફરીમાંય કેટલા બધા સંબંધ કરી નાખે છે, રાગ, દ્વેષ, અને એ રીતે કર્મ બંધ કરે છે, ઋણાનુબંધ, અને ફરીને મળવાનું થાય છે. ચોથું, એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. એટલે અસંગ થવાનું છે, અસંગ થતાં શીખવાનું છે. પછી સત્સંગ હોય એ પણ અપેક્ષા અસંગપણું જ છે. પાંચમું, સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે તે જ અસંગતા સમજાવવાને અર્થ વર્ણવી છે. એટલે છેલ્લે જીવને
એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના આ દશા પામવાની છે, આટલો અસંગ થવાનું છે. લીધું તો પકડ્યું કે મેળ્યો, કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. 832 ગોપાલદેવે કહ્યું. છઠ્ઠું, સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવનું ઉત્પન્ન થાય છે. લખ્યું ગોપાલદેવ, કોઈનો સંગ કરવા જેવો નથી, પણ સત્પુરુષનો સંગ કરવાનો છે. એ રીતે કોઈનો સંગ કરવા જેવો નથી, અસંગત થવાનો છે, પણ એ અસંગ થવા માટે સત્સંગ જોશે. એ સત્સંગને આશ્રયે સત્સંગમાં એને ખબર પડશે કે અસંગપણું શું અને અસંગપણું કેમ આરાધાય અને કેમ પમાય. સાતમું, તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા જતાં ફળવાન થયો નથી, એમ તે વિતરાગ ભગવાને કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ જીવ તીર્થંકરના સમોથણમાં જઈ આવ્યો છે, પણ આ સત્સંગ છે, આ સત્સંગ મને કલ્યાણકારી છે, મને પરમપદ અપાવે એવું છે, એવું એને થયું નથી. એટલે જીવ પાત્ર થયો નથી, એટલે સત્પુરુષની ઓળખાણ થઈ નથી, સત્સંગનું મહાત્મ્ય સમજાયું નથી. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. ગોપાલદેવ કહે છે કે અમને આ વિચારે ચડ્યા, અમે એમ કરતાં પૂર્વભોગમાં આગળ વધતા હોય સત્સંગ યાદ આવે છે કે સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત, એટલે સત્સંગને યોગે જીવ સહજ સમાધિ સુધી પહોંચી જાય છે. એટલે સત્સંગને અસંગપણાનો મુખ્ય આધાર કયો છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, વ્રત તપ નિયમ જપ બધું ગૌણ કરવું પડે જો સત્સંગ હોય તો. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. ગોપાલદેવ પોતાના આત્મ અનુભવની વાત કરે છે, આ ભવની ને આના પહેલાંના ભવની, કે સત્સંગ જ સાધન છે આત્માર્થમાં. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જોઈને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ અલભ્ય અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. ક્યાં માઠા કારણો? ગોપાલદેવે સત્સંગના મોક્ષમાળાના 24મા પાઠમાં સત્સંગ વિશે લખ્યું છે કે સત્સંગ ધર્મ નામે ભેગો થાય છે, જાય છે, અને ત્યાં પછી ગાન તાન નાદ સ્વાદિષ્ટ ભોજન 5 ઇન્દ્રિયો પોષે એવા વર્તન કરે છે, અને કાં તો જ્ઞાની પાસે જાય છે ત્યાં રિદ્ધિયાદિ યોગ સિદ્ધિયાદિ યોગ, અને કાં તો સંપ્રદાયને દ્રઢ કરવા માટે જાય છે. એટલે સત્સંગના યોગે પણ પછી નિમિત્તો બધા ધર્મના સાધનો છે, ફળ મળતું નથી પછી. એટલે ગોપાલદેવ કહે છે સત્સંગ તારા માટે છે જ નહીં, એ કુસંગ છે. જરૂર માનજો એ કુસંગ છે, સત્સંગ નથી. તમને ભલે ગમે, તમે ભલે ખોટા ખાતા ખાતો કે ધર્મની ક્રિયા છે. 10મું, મિથ્યા આગ્રહ સ્વચ્છંદપણું, પોતાની ઈચ્છા એ વર્તે, કાં તો આગ્રહ થઈ ગયો કે આમ જ કરવું જોઈએ, આ ધર્મની ક્રિયા જ છે. ઓક સંજ્ઞાએ કુલ સંપ્રદાયમાં જે ચાલતી હોય કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ છોડાય? અમે આટલા વર્ષથી કરીએ છીએ. તો ગોપાલદેવે લખ્યું છે 522માં કે આ અનંતાનુબંધી કર્મનો પ્રકાર છે, કે હવે કેમ છૂટ્યા? અમે 3 પેઢીથી આ પ્રમાણે કરીએ છીએ. તો હવે ખબર પડી, જાગે ત્યાંથી સવાર છોડી દે. એટલે કહે છે મિથ્યા આગ્રહ સ્વચ્છંદપણું પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય. સત્સંગના યોગે પછી ત્યાં પાછું 5 ઇન્દ્રિયો પોષાય એવું વર્તન કરે. ત્યાગ વૈરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. સદાચાર આ તો પાયો છે. ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો કે એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંતે રોકાય, પણ એક નિષ્ઠા હોવી જોઈએ, અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. 11મું, સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે.
કેમ કે એ ગયો જ છે એ માટે ભૌતિક વાસના સાથે ગયો છે, એટલે ઓળખે કેવી રીતે? એટલે ધર્મ ક્ષેત્રે, તીર્થ ક્ષેત્રે, આશ્રમમાં, મંદિરમાં એ ધર્મનું નામ લઈ અને જાય છે પાછો વ્યવહાર પોષવા માટે. પૈસા મળે, આબરૂ મળે, રોગ મટે, સુખી થવાય, પરદેશ ગમન થાય, સંતાન ન થતા હોય તો થાય, પરણવાનું ન મળતું હોય તો મળે, એને માટે જ ગયો છે. એટલે સત્સંગની ઓળખાણ થવી જ જીવને દુર્લભ છે. એટલે નામ એણે આપ્યું છે સત્સંગ, પણ એ સત્સંગ છે જ નહીં તો ફળ ક્યાંથી મળે? પછી કોઈ મહৎ પુણ્ય યોગી તે ઓળખાણ છે અને એવા કોઈ સત્પુરુષ મળે એ આવી વ્યવહારની વાત કરે નહીં, એની ભૌતિક વાસનાઓ પોષે નહીં, એટલે જીવને આ રીતિનો કોળિયો લાગે, ત્યાં ગરદી થાય નહીં, ઓળખાણ થાય જ નહીં. કેમ કે જે હેતુ માટે ગયો હતો એ હેતુ તો એ પૂરો થતો નથી ત્યાં. એટલે ગોપાલદેવ ઉપદેશ એમ લખ્યું છે ને કે અસદગુરુ, કુગુરુઓ લોકોને રુચિ ઉપજે એવી વાત કરે, એની ઈચ્છા પોષે, પ્રમાદ પોષે, મંત્ર તંત્ર દોરા ધાગાની વાત કરે, 5 ઇન્દ્રિયો પોષે એવી વાત કરે. વિષય કે છે ના પાડે તો બધા વયા જાય, તો ફક્ત ટોળા ભેગા કરવા છે, ત્યાં આવું થાય. એટલે કહે છે કોઈ મહৎ પુણ્ય કે તે ઓળખાણ તે નિશ્ચય કરી આ જ સત્સંગ કે સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય, પકડી રાખે. ભલે પોતે ઈચ્છાએ ગયો છે પણ એને ખબર પડે કે આ સત્પુરુષ છે. પોતાની ભૌતિક વાસનાઓ, ઈચ્છાઓ પૂરી ન થતી હોય તોય સત્પુરુષનો આશ્રય છોડે નહીં. સુભાગભાઈ ન છોડ્યો તો બધું જ મળે. પછી આ જ સત્સંગ છે, સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તો તે જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય અને પ્રસંગે પ્રસંગને તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. 5 ઇન્દ્રિયો પોસાય છે, સ્વાદ પોસાય છે, કાનને ગમે એવું મ્યુઝિક, ગાયન, વિલાપ તુલ્ય લાગે છે, હવે નથી લાગતું. પ્રાયશ્ચિત કરવું પડે, નિયમ લેવા પડે, મન મક્કમ કરીને મન મારી નાખવું પડે. બ્રહ્મચાર્ય કહે છે સ્વાદ આવે છે પાણી નાખો. કુપાલદેવ કહે છે ગાયન વિલાપ તુલ્ય સમજો. એ રસ ગારવને ઇન્દ્રિય વિષય હજી કાબૂમાં ન હોય ત્યાં સુધી સત્સંગ ફળવાનું કેમ થાય? એટલે કે જે પ્રવૃત્તિને સંકોચવી, પોતાનો દોષ ક્ષણે ક્ષણે, કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને પરીક્ષણ કરવા. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. ધર્મ અર્થે અહીંયા પ્રાણને પણ છાંડે પણ ધર્મ ન છોડે. તેમ પ્રમાદે રસગરવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. સત્સંગમાં પછી તો ગોપાલે લખ્યું છે ને 254માં કે ત્યાંય પાછું મુમુક્ષતાનો આનંદ આવી જાય. આ લોકની અલ્પણ સુખેચ્છા રહી જાય તો એ એને મુમુક્ષતામાં અંતરાય સમાન છે, જ્ઞાન પ્રાપ્તિમાં અંતરાય સમાન છે. પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં, કરેડિયા કરવા પડે. કઠણ વાત છે એટલે મારાથી નહીં થાય એ મુમુક્ષુને પાલવે નહીં. ગોપાલે લખ્યું છે. 12મું સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. આપણી વાત છે તો તે સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ વચનામૃત તે પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો. એટલે વચનામૃત એ જ શ્રીમદ રાજચંદ્ર છે એમ લખ્યું જ છે ને માથે શ્રીમદ રાજચંદ્ર. અક્ષરદેહ છે જ્ઞાનીનો. ઓહો સત્પુરુષના વચનામૃત ને મુદ્રા ને સત્સમાગમ. સત્સંગમનો અત્યારે નથી યોગ. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થાય પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો જે ઉપદેશ તે પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો. પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણવાનું. શું? જ્ઞાનીના વચનો અને જ્ઞાનીની પ્રતિમા. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. એટલે સત્પુરુષની મુદ્રા અને સત્પુરુષના વચનામૃત તે પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષ એટલે જેને આત્મજ્ઞાન થયું છે તે કર્મગ્રંથમાં વ્યાખ્યા છે પ્રત્યક્ષ. પ્રત્યેક સત્પુરુષને દળે વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. એટલે જીવ પ્રત્યક્ષને નામે ગમે તે ફસાય છે. અહીંયા સિદ્ધાંતિક વાક્ય લખ્યું છે ગોપાલદેવ 12મી કોલમ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય, સંકિત થાય. કેવી રીતે? પ્રત્યક્ષ યોગ નથી પણ એ જ્ઞાનીના વચન પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી ઉપાસે.
તો અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય. આ કુપોદનું જ વચન છે. એટલે એકાંતે એક વચન પકડી રાખ્યું હોય અને એ રીતે પોતે 5 ઇન્દ્રિયના વિષયો પ્રમાદ સેવવા હોય, ઇન્દ્રિયના વિષયો પોષવા હોય, કશાય સેવવા હોય, સ્વચ્છંદ છોડવો ન હોય, એટલે પછી અર્થઘટન પોતાની બુદ્ધિએ કરે. કુપોદેવે 12-13 જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે. એટલે એ રીતે પ્રત્યક્ષ સમાગમ ન હોય 1:1 તો એ સમ્યક દર્શન થઈ શકે. 13 જીવે મુખ્યમાં મુખ્ય ને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. અને તે જ અર્થે આ 3 યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે સંયમના હેતુએ યોગ પ્રવર્તના, પછી તે પણ ક્ષણ ઘટતી જાતે સ્થિતિમાં. એટલે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય કયો? મિથ્યા આગ્રહનો ત્યાગ. પોતાનો કદાગ્રહ તો છોડવો જ પડશે. સ્વચ્છંદપણાનો ત્યાગ, દોડડા પણ પોતાનું છોડવું જ પડશે. ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ. પ્રમાદ તો બહુ લાંબો વિષય છે, આખો મોક્ષવાળા પાઠ લખ્યો છે કુપાલદેવ. પણ 5 ઇન્દ્રિયના વિષયો, 4 કષાયો, 4 વિકથા અને સ્નેહ અને નિંદ્રા, આ 15 પ્રપાત અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ અલગ લેખક કુપાલદેવ. આ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈ ન્યૂનપણ હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. આપણે કરતાં કોઈ ઉચ્ચ કોટીનો મુમુક્ષુ હોય અથવા જ્ઞાની હોય તો કાન પકડે. પ્રત્યક્ષ સમાગમ ન હોય તો પોતે જ પોતાનો પરીક્ષક થવાનું છે. એટલે વધારે જોઈએ. કુપાલદેવ એક જગ્યાએ લખ્યું છે મુમુક્ષુનો ત્યાગ સત્પુરુષ કરતાં વધી જવો જોઈએ. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરણમાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. એટલે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. છોડવું જ પડશે. સંક્ષિપ્તમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માના વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા છે. છેલ્લે તો માયનાનું ફળ નથી, દશાનું ફળ છે. આ આચરણમાં લાવવું પડશે. કુપાલદેવ કહે છે અમે તો આ રસ્તો બતાવ્યો દીવાદાંડી, એ રસ્તે ચાલવું પડશે. 610મો પત્ર. 15 દિવસ પ્રથમ 1 અને 1 આજે એમ 2 પત્ર મળ્યા છે. આજના પત્રથી 2 પ્રશ્ન જાણ્યા. સંક્ષિપ્તનું સમાધાન આ પ્રમાણે છે. 1. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે એકવાર સત્યનું જ્ઞાન થાય એટલે મિથ્યા પ્રવૃત્તિ ટળે જ પછી. કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવ પ્રવૃત્તિ મટે એવો જીનનો નિશ્ચય છે. કદી પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય, ઉદય પ્રયોગે, તો પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં. એ રાચી માચીને તો કરે જ નહીં. સંસાર લીલો રાખવા માટે એનો પુરુષાર્થ હોય જ નહીં. કેમ અહીંયાથી છૂટું, કેમ છૂટું, વનમાં જઈએ. એક સમય પણ ઉદય અવક માર્ગ દે નીકળી જાય. કે એ જ્ઞાનનું લક્ષણ છે. નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષણ થાય એ જ સત્ય જ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. એટલે એના નેણ વેણ શેણ જોઈને ખબર પડી જાય કે આ જ્ઞાન થયું છે કે નહીં. દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેનો લોભ વધારે હોય આદિ કહ્યું છે. દેવમાં પરિગ્રહ બહુ હોય, રિદ્ધિ સિદ્ધિ બધું. એટલે એ વાસના રહી ગઈ હોય એટલે સામાન્ય રીતે એકાંત નહીં. દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લોભ વધારે હોય આદિ કહ્યું તે સામાન્યપણે છે, એકાંત નથી. એવી રીતે આહાર સંજ્ઞા બહુ હોય કે ભાઈ આ કૂતરો હતો કે પૂર્વભાવમાં, પણ એકાંત નથી. 611મો પત્ર. અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. પ્રકૃતિની વાત છે. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આદ્રા નક્ષત્રમાં થાય છે. એટલે ભેજ વાતાવરણમાં થઈ જાય એટલે એ રીતે એ નક્ષત્ર બદલે અને વાતાવરણ ભેજવાળું થઈ જાય.
ગરમી ઓછી હોય પછી અમુક જીવ પેદા થાય. એટલે કે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આર્દ્ર નક્ષત્રમાં થાય છે. આર્દ્ર નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેનો વિપરિણામ કાળ આર્દ્ર નક્ષત્ર છે એમ નથી. એટલે આર્દ્ર નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય એટલે આર્દ્ર નક્ષત્રથી બગડવા માંડી એમ નહીં, પણ સામાન્યપણે ચૈત્ર વૈશાખ આદિ માસમાં ઉત્પન્ન થતી કેરી આર્દ્ર નક્ષત્ર વિપરિણામ પણ સંભવે. એટલે ચૈત્ર વૈશાખ પછી અષાઢ મહિનો આવે 23, 21, 22, 23 જૂનની આસપાસ આર્દ્ર નક્ષત્ર બેસે એટલે ત્યારે વિપરિણામ પણ થવા માંડે. એટલે સામાન્ય રીતે જીવ પેદા થાય એટલે શ્રાવકો, ગૃહસ્થો, મુમુક્ષુઓ કેરીનો ત્યાગ કરે. પછી 612મો પત્ર. પરમ સ્નેહીથી સૌભાગ શ્રી સાયલા, આપના તરફથી 2 પત્ર મળ્યા છે. અમારાથી હાલ કંઈ વિશેષ લખવાનું થતું નથી. આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દ્રષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું તેટલું હાલ બની શકતું નથી. કુપોલોની દશા દિવસે દિવસે વધતી જાય છે. એટલે ત્યાગ, વૈરાગ્ય અને પછી ચિત્ત આત્મા સ્થિર થઈ ગયું છે. એટલે ઉદય હોય તો લખે, નહીં તો લખે પણ નહીં. પરમાર્થ, મૌન, ધર્મની વાત પણ ન કરે. 4 લેજે જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે. ઉદયના કરીને નથી લખવું, કેમ કે અંતર વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે. આત્મામાં સ્થિર છે, સમાધિમાં છે, અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. એટલે ઈચ્છા જ નથી થતી લખવાની. પૂર્વ ઉદય હોય ને લખે, ઈચ્છા થાય તો લખે, નહીં તો ન લખે. વળી ઉદય પણ તથારૂપ વર્તે છે. આગળ કરતાં બોલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે. બોલવાનું ઓછું કરી નાખ્યું છે કૃપાલદેવ, મૌન. તો પણ લખવા કરતાં કેટલીક વાર બોલવાનું કંઈક વિશેષ બની શકે છે. અને સૌભાગભાઈ જેવાને આવું બધું લખે, પૂછે હમણાં તમારી દશા કેમ વર્તે છે. પરમાર્થ સખા હતા એટલે કોપાદુ લખે, જેથી સમાગમે કંઈ જાણવા યોગ્ય પૂછવું હોય તો સ્મરણ રાખજો. ત્રિભુવનભાઈ ખંભાતને મુંબઈ ગયેલા કે જે ઓછામાં ઓછું બોલતા હતા. ઘણીવાર હાથી પતે તો ના નહીં, નાથી પતે તો હા નહીં. અહોરાત્ર ઘણું કરી વિચાર દશા રહ્યા કરે છે, જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નથી. સમાગમમાં કંઈ પ્રસંગોપાત કહી શકાશે તો તેમ કરવા ઈચ્છા રહે છે, કેમ કે તેથી અમને પણ હિતકારક સ્થિરતા થશે. એટલે સૌભાગભાઈ જેવાનો સમાગમ હોય તો કે વાણી ખરશે, પછી બધો સમાગમ કરશું. કબીરપંથી ત્યાં આવ્યા છે એટલે સૌભાગભાઈ કબીરપંથી લોકોના સમાગમમાં હતા. એટલે ત્યાગ, વૈરાગી, બધા ત્યાગી વૈરાગી જીવ ભક્તિ ભજન કરે, સદાચારની વાત હોય. કબીરપંથી ત્યાં આવ્યા છે, તેમનો સમાગમ કરવામાં બાદ સંભવતો નથી. તેમજ કોઈ તેમની પ્રવૃત્તિ યથાયુક્ત ન લાગતી હોય તો તે વાત પર વધારે લક્ષ્ય ન દેતા કંઈક તેમના વિચારનું અનુકરણ કરવા યોગ્ય લાગે તો વિચારવું. ત્યાગ, વૈરાગ, વિનય, ભક્તિ ઊંચી કબીરપંથીની. કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધાય સારી. અને કબીરપંથીઓ મંત્ર, તંત્ર, દોરા, ધાગા, મેલી વિદ્યા એવું બધું માને નહીં. કરેલા કર્મ ભોગવવા પડે એમાં જ માને, કર્મના સિદ્ધાંતમાં. પેલો ગોકળીઓ મંગળીઓ કેમ ગાય વૈષ્ણવમાં, કબીરમાં એવું નહીં. કબીરપંથી તો લગ્નમાં કે કોઈ ગુજરી જાય ત્યારે એ બ્રાહ્મણને પણ ન બોલાવે, વિધિ કાંઈ નહીં. સદાચારના, વૈરાગના ભજનો ગાય અને ઉત્તર ક્રિયા પતાવી દે. પછી એટલે કે એમાંથી જે ગુણ અનુકરણ કરવા યોગ્ય લાગે તે વિચારવાના. અમુક એની એવી ક્રિયા હોય જૈન કરતાં અલગ હોય, સિદ્ધાંતનો બાંધો અલગ હોય, તો કે એમાં તમારે વિક્ષેપ ન પામવો. વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉત્પત્તિ કરે છે. બધા સદાચારી છે, 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખે છે, ભક્તિ ભજન કરે છે, કર્મના સિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા છે, તો એની સાથે બેસવામાં વાંધો નથી. સાયલે અમુક વખત સ્થિરતા કરવા સંબંધી આપે લખ્યું તે વાત હાલ ઉપશમ કરવાનું ઘણું કરીને ચિત રહે છે કે તમે સાયલા આવો અને સમાગમ અર્થે ને રહ્યો થોડા દિવસ. સૌભાગભાઈ કહે છે કુપાલદેવને કે નહીં, હમણાં નહીં. કેમ કે લોક સંબંધી સમાગમથી ઉદાસભાવ વિશેષ રહે છે. ત્યાં આવે બધા બીજા મુમુક્ષુઓ મળે, આજુબાજુવાળા મળે કુપાલદેવને. એમાં ત્રંબકભાઈ, મણિભાઈ એ પાછા વેપારની કાંઈ વાત કરે. કુપાલદેવ કે ત્યાં એટલે વ્યવહારમાં અમારે રસ જ નથી કાંઈ. લોક સંબંધી સમાગમથી ઉદાસભાવ રહે છે. તેમજ એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં. હવે સલાહ માગે એને ઘરે જ ઉતર્યા હોય તો થોડું તો બોલવું પડે. એકાંતમાં ન બોલે તો ચાલે, ઈડરના ગુફામાં બેઠા હોય તો. જેથી આપે લખેલી ઈચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકે એ અશક્ય છે.
કુપોદે સ્પષ્ટ શબ્દમાં ના પાડે છે કે હમણાં નહીં આવીએ અમે. અત્રેથી જે મિતિએ નિવૃત્ત થઈ શકાય તેવું હશે તે મિતિ તથા ત્યાર પછીની વ્યવસ્થા વિશે વિચાર યથાયોગ્ય આપના તરફ પત્ર લખીશું. અમે નિવૃત્તિ અર્થે પધારવાના આવશું તો તમને સમય લખશું અને સ્થળે લખશું, પણ હમણાં સાયલા આવવાની ઈચ્છા નથી. શ્રી ડુંગર તથા તમે કંઈ જ્ઞાન વાર્તા લખશો. અમે પત્ર ન લખીએ તો તમે લખજો. અમે અત્રેથી પત્ર આવે ન આવે તે પર વાટ ન જોશો. અમારો હમણાં ઉદય નથી, પણ તમારે લખો જ્ઞાન વાર્તા. સત્સંગ ચાલુ રાખો પત્ર વાટે. 613મો પત્ર. જે કશાય પરિણામથી અનંત સંસ્થાનો સંબંધ થાય તે કશાય પરિણામને જૈન પ્રવચનમાં અનંતાનુબંધી કહી છે. 70 કરોડાકોટી સાગરો પરનો બંધ પડે મોહનીય કર્મ. જે કશાયમાં તન્મયપણે અપ્રશસ્ત એટલે માઠા ભાવે તીવ્ર ઉપયોગી આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. મુખ્ય કરીને અહીં કયા છે તે સ્થાનકે તે કશાયનો સંભવ છે. શું? સતદેવ, સદગુરુ અને સદધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદદેવ, અસદગુરુ તથા અસદધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનુબંધી કશાય સંભવે છે. એટલે અનંતાનુબંધી કશાય એટલે શું? એટલે સતદેવ, સદગુરુ અને સદધર્મનો દ્રોહ એ તો ન કરતા હોય આપણે, પણ ઘણીવાર આપણે એમ થાય મિથ્યા ક્ષમતામાં હોય એટલે એમ થાય આપણે શા માટે કોઈનું વિરોધમાં જવું જોઈએ. વિરોધમાં જવું જોઈએ એમ નહીં, આપણે દ્વેષ નથી કરવો કોઈ સાથે, પણ ગમે ત્યાં જઈને ગમે તે સ્થળે ગમે તે સાથે ધર્મ નામે બેસી ન જવાય. એટલે કુપોદે લખે છે કે અસદદેવ, અસદગુરુ અને અસદધર્મનો જે પ્રકારે આગ્રહ થાય કે એમાં કાંઈ વાંધો નહીં આપણને. સમદર્શિતાના પાઠમાં કુપોદે 837માં લખ્યું છે કે સાચો સમદર્શી હોય સતને સત જાણે બોધે પ્રરૂપે અને અસતને અસત જાણે ને નિષેધે. હા ન કરે બધામાં કે આપણે બધું સરખું, આપણે શા માટે કોઈનો વિરોધ કરવો જોઈએ. આ મિથ્યા ક્ષમતાનો પ્રકાર છે. કુપોદે લખ્યું છે આ વિવેક ઘેલછા છે. આપણે ઝઘડો પણ નથી કરવો, આપણે હરીફાઈ પણ નથી કરવી, આપણે એની ખુરશી બી નથી પચાવવી, અને આપણે ગુરુ નથી બની બેસવું, આપણે ઈર્ષ્યાભાવે નથી કરવાનો. પણ એનો અર્થ એમ નહીં કે બધું અસદદેવ, અસદગુરુ ને અસદધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય. રામને રહીમ બંને સરખા. એક કુરાનની તલવારની ધારે કુરાન ધર્મ ફેલાવે છે, અને એક ભગવાન મહાવીર એકેન્દ્રીય જીવની હિંસા કરવાની ના પાડે છે. બંને સરખા મોહમ્મદ ને મહાવીર. એટલે કહે છે તે સંબંધી કૃતકૃત્ય માન્ય થાય એ આદિ પ્રવૃત્તિ પ્રવર્તતા અનંતાનુબંધી કશે સંભવે છે. કે પછી એમાં ખરાબ લાગશે ને એટલે આપણે જઈ આવીએ. એટલે ગમે ત્યાં જાઓ, ઉઠવું બેસવું, તમે અનુમોદન કર્યું એનું. એટલે 14ની હાલતમાં પછી આપણે કહીએ ખરા અસદગુરુને સદગુરુ કયા હોય, અસદધર્મને ધર્મ કયો હોય, અસદદેવને સદદેવ કયા હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. પણ એ તસ્મિચ્છામિ દુક્કડમ બધાને સાથે બોલતો હોય, એનો ઉપયોગ ન હોય એટલે ખબર ન પડે કે શું કરે છે, કોની સાથે બેસે છે, કોનો સંગ કરે છે અને કોને ધર્મનું સ્વરૂપ કહે છે. જ્ઞાનીના વચનમાં પછી બીજો પ્રકાર અંતમાં, જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્ર આદિ ભાવને જે મર્યાદા પછી નિર્દ્વંદ પરિણામ કયા છે, મર્યાદા લઈ લીધી, નિયમ લઈ લીધા છે, તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. અને પછી નિર્દ્વંદ પરિણામથી તે વ્રત નિયમ તોડી નાખે કે એમાં કાંઈ વાંધો નહીં, એમ ન ચાલે. બ્રહ્મચર્યની 9 વાડ પાળવી પડે, અને ભાવથી ન પડાય તો નાટકીય ભાવથી દ્રવ્ય તો પાળવી જ જોઈએ. એટલે આપણું અનુકરણ કોઈ કરીને બીજા ન બગડે. ટોપલામાં એક કેરી ખરાબ હોય આખો ટોપલો બગડે, પછી બધા સડે. સંક્ષેપમાં અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. જે પુત્ર આદિ વસ્તુ લોકસંગને ઈચ્છવાયોગ્ય ગણાય છે તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં ઈચ્છવાયોગ્ય લાગી નહોતી તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થઈ છે. એટલે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ એક સમય એને એવો ત્યાગ વૈરાગ જન્મ્યો કે કુપોદને કહે છે હું સર્વસંગ પરિત્યાગ કરું, આ સંસારમાં કાંઈ રસ જ નથી. અને પછી એને એવા કર્મનો ઉદય આવે છે. એટલે જે વસ્તુની ઈચ્છા જ નહોતી, હવે એમ છે કે એક પુત્ર હોય તો સારું, બુઢાપામાં લાકડી તરીકે કામ આવે. કે જે પુત્ર આદિ વસ્તુ લોકસંગને ઈચ્છવાયોગ્ય ગણાય છે તે વસ્તુ પહેલાં દુઃખદાયકને અસારભૂત જાણી
એટલે કે આ જોતી જ નથી. અને પછી હવે પાછી ઈચ્છા થઈ છે, તેથી અનિત્ય ભાવ જેમ બળવાન થાય એમ તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે કે આવું કેમ થાય છે. હવે એટલે કહે છે જે પુરુષની જ્ઞાન દશા સ્થિર રહેવા યોગ્ય છે એવા જ્ઞાની પુરુષને પણ સંસાર પ્રસંગનો ઉદય હોય તો જાગ્રતપણે પ્રવૃત્તિ ઘટે છે. સમ્યક દર્શન થયા પછી પણ જ્ઞાની જાગ્રત હોય છે. એમ વિતરાગે કહ્યું છે તે અન્યથા નથી. અને આપણે સૌએ જાગ્રતપણે પ્રવૃત્તિ કરવામાં કંઈ પણ શિથિલતા રાખીએ તો તે સંસાર પ્રસંગથી બાદ થતાં વાર ન લાગે એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. જ્ઞાન થયા પછી પણ કુપોલદે લખ્યું છે ને ઉપદેશાયમાં 1000 અપ્સરાઓ દેવાઓથી ન ચડે એવો મુનીશ્વર, એને પણ 100 વર્ષની નાકકાન છેદેલી વૃદ્ધા એની સાથે એકાંત ન સેવાય. ઠીણું ઘી અગ્નિ પાસે જાય ઓગળ્યા વગર રહે જ નહીં. આ નિમિત્ત પાસે જીવ છે, તપસી ગયા લપસી. બહુ આ કડક બાંધ્યો છે આમાં. એટલે ધર્મને નામે સત્સંગને નામે પણ આ બધું કરવા જાય જીવ તો લસરી પડે. એટલે કહે છે જાગ્રતપણે રહેવું ઘટે છે અને સંસાર પ્રસંગથી બાદ થતાં વાર ન લાગે એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામ કરવો કે છે, એમાં સંશય ઘટતો નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષિપ્ત કરવો ઘટે છે અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકા ધર્મ છે. આ તો પ્રાથમિક જરૂરિયાત છે. સત્સંગ શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષ કરી સંભવે છે. એટલે અનંત અનુમતિ કશાય છે. આ મુખ્ય તો વ્યવહારમાં ઓછા થાય છે, પરમાત્મા ધર્મને નામે જ થાય છે. અસત દેવ, અસત ગુરુ ને અસત ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, કૃતકૃત્યતા મનાય અને મિથ્યા સમતા કે આપણે આમાં શું વાત છે એમ ન ચાલે. કરવું, કરોડવું, કર્તે પ્રત્યે અનુમોદન આપવું, સરખું જ ફળ મળે છે. એટલે અનંત અનુમતિ કશાયની વ્યાખ્યા છે. હવે અવસરે બાકીના પત્રો લેશું આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.